વાવ-થરાદ પંથકના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે હોબાળો અને રાજકીય તણાવ સર્જાયો છે। ચૂંટણી પ્રક્રિયા શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યે પોતાના ઉમેદવારી ફોર્મ વિધિવત રીતે ભરી દીધા હતા। જો કે આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સભ્યો દ્વારા ગૃહમાં જોરદાર વિરોધ અને હંગામો શરૂ કરવામાં આવ્યો હતો। ભાજપ શાસિત અને વિપક્ષી સભ્યો વચ્ચે વધતા વિવાદ અને હોબાળાને પગલે આખરે ચૂંટણી પ્રક્રિયાને અધવચ્ચે જ મુલતવી રાખવાની ફરજ પડી હતી। વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય અનુસાર હવે આ મુલતવી રખાયેલી ચૂંટણી આગામી 27 મેના રોજ ફરી યોજવામાં આવશે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા પાંચાજી જોડાઈ ગયા છે। જી પાંચાજી, શું છે અપડેટ? જી ચોક્કસથી જણાવી દઉં તો આજે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી, જેને લઈને ભાજપના એક મહિલા સદસ્ય દ્વારા ચૂંટણી સભામાં હોબાળો કરવામાં આવ્યો હતો, જેના કારણે ચૂંટણી અધિકારીએ ચૂંટણી મુલતવી રાખી હતી, જેને લઈને કોંગ્રેસના કાર્યકરો દ્વારા પંચાયત કચેરી બહાર ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો અને જે ચૂંટણી અધિકારી જે પોતાની ચેમ્બર છોડીને જઈ રહ્યા હતા ત્યારે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચૂંટણી અધિકારીને ઘેરી લેવામાં આવ્યા હતા અને પોલીસે વચમાં પડી અને મામલો થાળે પાડ્યો હતો। હાલ તો બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દિયોદર પહોંચ્યા છે અને ચૂંટણી અધિકારી સાથે કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કરી રહ્યા છે। જી પંચાજી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।